એક વાત પૂછું? હા બોલ ને. આ શ્રીલંકાનો જે ઝંડો છે તો એમાં જે સિંહ છે એના હાથમાં તલવાર કેમ લઈને ઊભો છે? એનો મને કોઈ આઈડિયા નહીં. સાચે નહીં ખબર? ના, ખરેખર નહીં ખબર. અરે આ તો જનરલ નોલેજ કહેવાય, આ તો ખબર હોવી જ જોઈએ. ચલો હું કહું. હા તો કે. એક રાજા હતા. રાજાએ કીધું દુનિયામાં સૌથી સુંદર છોકરી હોય ને એની જોડે લગ્ન કરવા છે. બરાબર. તેમની પ્રજાએ કીધું રાજાજી તમે સહેજે ચિંતા ના કરશો, અમે આખી દુનિયામાંથી સૌથી સુંદરમાં સુંદર છોકરી હશે ને એને શોધી લાવીશું. તો બધી પ્રજા ગઈ, આખી દુનિયામાં ફરી વળી 600 સુંદર છોકરી મળી. કેટલી? 600. હવે રાજા 600 જોડ તો લગ્ન ના કરે, એક જ જોડ કરે. રાજા મુકાયા મૂંઝવણમાં. એટલે એમને 600 છોકરીઓને એક એક બીજ આપ્યા અને એમને કીધું કે આ લઈને જાઓ, 40 દિવસ રહીને તમે આવજો પાછા, અને જેના હાથમાં સૌથી સુંદર ફૂલ હશે એની જોડે હું લગ્ન કરીશ. પછી 40 દિવસ થયા એટલે બધી છોકરીઓ આવી. 599ના હાથમાં સુંદર ગુલાબ હતા અને એક હતી ને એ આમ અલગ ડરીને ઊભેલી હતી. તો એના હાથમાં શું હતું? એના હાથમાં તો ફક્ત બીજ જ હતું. પછી રાજાએ એને પૂછ્યું કે મેં તને બીજ આપ્યું હતું તો તારે કેમ બીજ છે, ફૂલ ના આવ્યું? તો એને પછી રાજાને કીધું રાજાજી તમે પથ્થર જ આપ્યા હતા, બીજ નહોતા આપ્યા. જે પથ્થર તમે આપ્યા હતા એ જ પથ્થર લઈને હું પાછી આવી છું. આ લોકોએ જૂઠું બોલી અને આ ખોટા ફૂલ લઈને આવ્યા છે. આ મારી ઈમાનદારી છે, તમે મને જે આપ્યું હતું એ જ લઈને હું આવી છું. રાજાને આ વાત બહુ ગમી એટલે 599ને છોડી અને રાજાએ એ છોકરી જોડે લગ્ન કર્યા. આ બધું તો બરાબર, પણ પેલો સિંહ હાથમાં તલવાર લઈને કેમ ઊભો છે? સિંહ ને એ તારું મને નહીં ખબર, સાચું કહું મને નહીં ખબર. આ તો खुद को जला दूं, मौत को अपने दिल से